આજે એક સાયકેટ્રિસ્ટના તો સરસ વાક્ય વાંચ્યું, પેશન્ટ ડોન્ટ કમ ટુ અસ બટ ધેર વિક્ટિમ્સ કમ ટુ અસ. એટલે જે ખરેખર મનોરોગી છે ને એ અમારી પાસે આવતો જ નથી, પણ એનો શિકાર થયેલા લોકો જ અમારી પાસે આવે છે. જે મનોરોગી છે ને એના ટોક્સિક બિહેવિયરથી, ઝઘડા, ઉદ્ધતાઈ ભરેલું વર્તન, બીજાને કેવી રીતે મેન્યુપ્લેટ કરવું, કેવી રીતે નીચું પાડવું, એના એ વર્તનના કારણે બીજા લોકોનું જે મેન્ટલ પીસ છે એ એકદમ ખરાબ થઈ જાય છે અને એ લોકો અમારી પાસે આવે છે. ખરેખર તો મનોરોગી જે ટોક્સિક બિહેવિયર કરે છે એ લોકો હોય છે, પણ એ કદી સ્વીકારતા જ નથી કે અમારે આવી કોઈ દવાની જરૂર છે કે આવી કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે. ખરેખર તો મનોરોગી એ લોકો છે. અને એવી જ રીતે આપણી આજુબાજુ પણ આવા જ લોકો હોય છે જે આપણને મેન્યુપ્લેટ કરતા હોય છે અને ટોક્સિક બિહેવિયરથી આપણી મેન્ટલ પીસ બગાડતા હોય છે. તો એવા મનોરોગીઓથી આપણે દૂર રહીએ અને આપણી મેન્ટલ પીસ સાચવી રાખીએ. જય શ્રી કૃષ્ણ.